આપણે અહીં ઇકો ક્લબના અનુસંધાને અહીં જે સૂકા પ્રદેશમાં આવ્યા છીએ એમાં તમને દેખાતું હશે કે અમુક સજીવો, પક્ષીઓ, પ્રાણીઓ પોતપોતાની રીતે અનુકૂલન સાધી લેતા હોય. વિશ્વની અંદર અનેક વિસ્તારમાં ઘણા બધા સજીવો રહેતા હોય. કોઈ બરફમાં રહેતું હોય, કોઈ બહુ જ ગરમ પ્રદેશમાં રહેતા હોય. તો જેવો પ્રદેશનું વાતાવરણ હોય એ પ્રકારે દરેક સજીવો પોતપોતાની રીતે જીવન અનુકૂલન બનાવી દે. નહીંતર સજીવોમાં અનેક પ્રકારની જૈવિક વિવિધતાઓ જોવા મળે. તો જેવું વાતાવરણ હોય એ પ્રમાણે પક્ષીઓ જે કંઈ વસવાટ અહીં કરતા હોય એ પ્રમાણે વાતાવરણને અનુકૂલન થઈ અને પોતાનો જીવન વસવાટ કરતા હોય છે. તો આપણે જોઈએ કે આટલા વિસ્તારની અંદર કેવા પ્રકારના સજીવો, કેવા પ્રકારના પક્ષીઓ રહે છે. તો ચલો મારી સાથે, ચલો હાલો આવતા રહો બાજુ.